નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ગજેન્દ્રસિંહ ચાવડા અને તમે જોઈ રહ્યા છો સોરઠ વેધર યુટ્યુબ ચેનલ. સૌપ્રથમ તો સર્વે દર્શક મિત્રોને આજના પવિત્ર દિવસ રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખેડૂત મિત્રો, છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્ર અને રાજ્યની અંદર મોટાભાગના જિલ્લાઓની અંદર આંશિક વરાપ જોવા મળી રહી છે. તેમાં પણ છેલ્લા 2-3 દિવસથી મોટાભાગના જિલ્લાઓની અંદર ખુલ્લો તડકો સાથે સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઝાપટાના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. તો તેનાથી મોટાભાગના ખેડૂતોને જે કંઈ ખેતી કાર્યો બાકી હતા, જેમાં ખાસ કરીને આંતરખેડ, નિંદામણ સાથે સાથે જે દવા છંટકાવના કાર્યો હતા તે પણ સમયસર પૂર્ણ થઈ ગયા છે. અને હજુ પણ જે ખેડૂતોને આ કામગીરી બાકી હોય તે પણ હજી પણ આપણી પાસે સમય છે તો તેમાં પૂર્ણ થઈ જશે. તો ખેડૂત મિત્રો, વાત કરીએ કે આગામી સમયની અંદર એક વરસાદની શક્યતાઓ કેવી રહેવાની છે. તો સર્વપ્રથમ વાત કરીએ આજરોજ તારીખ 19 ઓગસ્ટ. તો આજરોજ 19 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે જેની અંદર ખાસ કરીને મોડી સાંજ સુધીની અંદર વલસાડ, સુરત, નવસારી સાથે સાથે પૂર્વ ગુજરાતની અંદર આણંદ, ભરૂચ આ જિલ્લાઓની અંદર આજરોજ બપોર બાદ ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ રહેલી છે. સાથે સાથે સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે તેની અંદર સામાન્ય છાટાછૂટી કે મોડી સાંજ સુધીમાં હળવા ઝાપટા જોવા મળી શકે. આ સિવાય કોઈ મોટી વરસાદની શક્યતાઓ આજરોજ સૌરાષ્ટ્રમાં લાગતી નથી. હવે ખેડૂત મિત્રો, વાત કરીએ તારીખ 20 ઓગસ્ટ એટલે કે આવતીકાલ બપોર બાદથી દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ સાથે સાથે પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે સાથે સાથે જે સૌરાષ્ટ્રના પૂર્વ બાજુના જે જિલ્લાઓ છે જેની અંદર ભાવનગર, બોટાદ, અમરેલી સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે જેની અંદર ગીર સોમનાથ સાથે સાથે જૂનાગઢ જિલ્લાનો જે પૂર્વ બાજુના જે તાલુકાઓ છે તેની અંદર આવતીકાલ 20 ઓગસ્ટના રોજ બપોર બાદથી મંડાણી વરસાદની શક્યતાઓ હાલના ફોરકાસ્ટ મોડલ દર્શાવી રહ્યા છે. તો તેમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ આવતીકાલ બપોર બાદથી શરૂ થાય તેવું હાલ લાગી રહ્યું છે. સાથે સાથે 20 લઈ અને 24 ઓગસ્ટ સુધી દરરોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે પૂર્વ બાજુના જિલ્લાઓ છે તેની અંદર મંડાણી વરસાદની શક્યતાઓ હાલ લાગી રહી છે. પરંતુ આ વરસાદ છે તે સાર્વત્રિક વરસાદ નથી. એટલે એક તાલુકામાં હોય અથવા તો એક સીમમાં હોય અને બીજી સીમમાં ન હોય. એટલે સર્વે ખેડૂત મિત્રોને જણાવવાનું કે આ સમયગાળાની અંદર જો આપને મગફળી પાકને પિયતની જરૂરિયાત લાગતી હોય તો હળવું પિયત આપી દેવું. કારણ કે અત્યારનો જે વરસાદનો જે પીરિયડ છે તે કોઈ મોટી સિસ્ટમ નથી કે જેને કારણે મોટાભાગના વિસ્તારની અંદર સાર્વત્રિક વરસાદ થાય. આવતીકાલ તારીખ 20 ઓગસ્ટના રોજ ઘણો બધો વિસ્તાર કવર થઈ જશે વરસાદમાં. પરંતુ આ સમયગાળામાં જો કોઈ પણ ખેડૂત મિત્રોને વરસાદમાં વારો ન આવે અને પિયતની જરૂરિયાત લાગતી હોય તો હળવું પિયત એટલે કે ફુવારા પદ્ધતિથી પિયત આપી દેવું. કારણ કે અત્યારે છે મગફળી પાકની અંદર કટોકટીનો પીરિયડ છે. આ પીરિયડની અંદર જો પાણીની ખેંચ પડે તો ઉત્પાદન ઉપર માઠી અસર થતી હોય. કારણ કે અત્યારે ફૂલ ઉગડવા અને સૂયા બેસવાનો ફૂલ સમયગાળો છે. હવે ખેડૂત મિત્રો, વાત કરીએ જે આ વરસાદનો જે સમયગાળો છે તેની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પૂર્વ બાજુના જે જિલ્લાઓ છે એની અંદર મોટાભાગના જિલ્લાઓની અંદર કોઈના કોઈ દિવસે વરસાદી એક્ટિવિટી જોવા મળશે. પરંતુ આ સમયગાળામાં કોઈ સાર્વત્રિક વરસાદની શક્યતાઓ નથી. ત્યારબાદ એક જન્માષ્ટમી ઉપર એક સારો એવો વરસાદી રાઉન્ડ આવવાની શક્યતાઓ હાલના ફોરકાસ્ટ મોડલ દર્શાવી રહ્યા છે. જે પશ્ચિમ બંગાળની ખાડીમાં જે એક સિસ્ટમ ઉત્પન્ન થઈ છે તેને આભારી છે. તે આપણી જે ચોમાસું ધરી ઉપર ચાલી અને ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર સુધી આવે છે તેવું હાલના ફોરકાસ્ટ મોડલો દર્શાવે છે. હજુ પણ તેના ટ્રેક બાબતે અલગ અલગ ફોરકાસ્ટ મોડલો વચ્ચે મતાંતર છે. હજુ પણ તેમાં પણ ફેરફાર થવાની શક્યતાઓ છે. એટલે જન્માષ્ટમી ઉપર એક સારો એવો વરસાદી રાઉન્ડ આવે છે. હાલ તેની શક્યતાઓ દરેક ખેડૂત મિત્રોએ 60% સમજવી, 40% ફેરફારની પણ શક્યતા હોય છે. જેમ જેમ દિવસો નજીક આવશે તેમ આપણે અલગથી અપડેટ આપશું. ખેડૂત મિત્રો, વરસાદ અને હવામાનને લગતી માહિતી માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.